2 નંબરનો વિડીયો। નમસ્કાર મિત્રો, અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરીને લગતા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અને ખાસ અધિકારો અંગે મોટા અપડેટ્સ સામે આવ્યા છે। દર વર્ષે લાખો ભારતીયો અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરે છે, પરંતુ ઘણી વખત નિયમોની અધૂરી જાણકારીને કારણે તેઓ વધારાના ખર્ચ, લાંબી લાઈનો અને અનાવશ્યક મુશ્કેલીઓનો સામનો કરે છે। હવે એરલાઇન સીટિંગથી લઈને એરપોર્ટ સિક્યોરિટી, મેડિકલ જરૂરિયાતો અને ઇમિગ્રેશન પ્રક્રિયા સુધી અનેક બાબતોમાં એવા નિયમો છે જેની જાણકારી રાખવાથી તમારી મુસાફરી વધુ આરામદાયક અને સરળ બની શકે છે। સૌથી પહેલા વાત કરીએ અમેરિકાની જાણીતી સાઉથ વેસ્ટ એરલાઇન્સના મોટા નિર્ણયની। છેલ્લા 52 વર્ષથી આ એરલાઇન પોતાની અનોખી ઓપન સીટિંગ સિસ્ટમ માટે જાણીતી હતી, એટલે કે મુસાફરો વિમાનમાં ચડ્યા પછી પોતાની પસંદગીની કોઈ પણ ખાલી સીટ પર બેસી શકતા હતા। પરંતુ હવે આ ઐતિહાસિક સિસ્ટમનો અંત આવી ગયો છે। 27 જાન્યુઆરી 2026 થી સાઉથ વેસ્ટ એરલાઇન્સે સંપૂર્ણપણે અસાઇડ સીટિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે। હવે અન્ય એરલાઇન્સની જેમ ટિકિટ બુક કરતી વખતે જ મુસાફરોને સીટ ફાળવવામાં આવશે। આ બદલાવ ઘણા લોકો માટે સુવિધાજનક ગણાય છે, કારણ કે હવે સીટ માટે દોડધામ કે વહેલા બોર્ડિંગની ચિંતા ઓછી થશે। પરંતુ સૌથી સસ્તી બેઝિક ફેર ટિકિટ ખરીદનારા મુસાફરો માટે એક મહત્વની બાબત છે। જો તમે સૌથી ઓછી કિંમતની ટિકિટ ખરીદો છો તો એરલાઇન તમારી સીટ આપમેળે નક્કી કરશે, અને ઘણી વખત આવી સીટ વિમાનના પાછળના ભાગમાં વચ્ચેની સીટ હોઈ શકે છે, એટલે કે લાંબી ફ્લાઇટ દરમિયાન આરામમાં ઘટાડો થઈ શકે છે। પરંતુ અહીં એક મહત્વનો કાયદાકીય અધિકાર પણ છે, જેના વિશે ઘણા મુસાફરો અજાણ છે। જો કોઈ વ્યક્તિને ઘૂંટણની તકલીફ હોય, થાપાના દુખાવાની સમસ્યા હોય, વારંવાર વોશરૂમ જવાની જરૂર પડતી હોય અથવા અન્ય કોઈ તબીબી કારણસર આયલ સીટ કે આગળની સીટની જરૂર હોય, તો એરલાઇન તેમને વધારાનો ચાર્જ લીધા વગર યોગ્ય બેઠક આપવા માટે કાયદાકીય રીતે જવાબદાર છે। ઘણા લોકો માને છે કે આવી સીટ માટે વધારાના ડોલર ચૂકવવા પડે, પરંતુ વાસ્તવમાં મુસાફર પોતાની તબીબી જરૂરિયાત દર્શાવીને આ સુવિધા મેળવી શકે છે। નિષ્ણાતો સલાહ આપે છે કે ટિકિટ બુક થયા પછી તરત જ એરલાઇનના એક્સેસિબિલિટી ડેસ્કનો સંપર્ક કરીને પોતાની જરૂરિયાત નોંધાવવી જોઈએ, જેથી એરપોર્ટ પર કોઈ મુશ્કેલી ન પડે। હવે વાત કરીએ એરપોર્ટ સિક્યોરિટી ચેકિંગની। અમેરિકા સહિત અનેક એરપોર્ટ પર સિક્યોરિટી પ્રક્રિયા ઘણા મુસાફરો માટે સૌથી તણાવપૂર્ણ ભાગ ગણાય છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે બૂટ ઉતારવા, જેકેટ કાઢવા અને લાંબા સમય સુધી ઊભા રહેવાની પ્રક્રિયા મુશ્કેલ બની શકે છે। પરંતુ 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો માટે ખાસ છૂટછાટ ઉપલબ્ધ છે। આવા મુસાફરોને સામાન્ય રીતે સિક્યોરિટી ચેકિંગ દરમિયાન પોતાના બૂટ, ચપ્પલ કે હળવા જેકેટ ઉતારવાની જરૂર રહેતી નથી। ઘણી વખત અધિકારીઓ બધાને એક સરખી સૂચના આપે છે અને વૃદ્ધ મુસાફરો પણ અજાણતા પોતાના બૂટ ઉતારી દે છે, પરંતુ નિયમ અનુસાર તેઓ આમાંથી મુક્તિ મેળવી શકે છે। મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આત્મવિશ્વાસપૂર્વક પોતાની ઉંમર અંગે માહિતી આપીને આ અધિકારનો ઉપયોગ કરે। તે ઉપરાંત શરીરમાં પેસમેકર, ઘૂંટણનું મેટલ રિપ્લેસમેન્ટ, થાપાનું ઇમ્પ્લાન્ટ અથવા અન્ય મેડિકલ ઉપકરણ ધરાવતા લોકો માટે પણ ખાસ જોગવાઈ છે। મેટલ ડિટેક્ટર વાગે ત્યારે સામાન્ય રીતે મુસાફરને ઊભા રહી હાથ ઉપર રાખીને તપાસ કરાવવામાં આવે છે, પરંતુ જો વ્યક્તિને ઊભા રહેવામાં તકલીફ હોય તો તેઓ બેઠેલી સ્થિતિમાં સ્ક્રીનિંગ કરવાની માંગ કરી શકે છે। આવા કિસ્સામાં સુરક્ષા અધિકારીઓ ખુરશીની વ્યવસ્થા કરીને વધુ આરામદાયક રીતે તપાસ પૂર્ણ કરે છે। ઘણા વરિષ્ઠ નાગરિકો આ અધિકાર વિશે અજાણ હોવાને કારણે અનાવશ્યક તકલીફ ભોગવે છે। મુસાફરી દરમિયાન એક બીજી મહત્વપૂર્ણ અને મફત સુવિધા છે, જેને ગેટ પાસ અથવા નોન પેસેન્જર એસ્કોર્ટ પાસ તરીકે ઓળખવામાં આવે છે। કલ્પના કરો કે કોઈ 80 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ એકલા મુસાફરી કરી રહ્યા છે અને તેમને એરપોર્ટની અંદર સુધી મદદની જરૂર છે। સામાન્ય રીતે સુરક્ષા ચેકિંગ પછી માત્ર ટિકિટ ધરાવતા મુસાફરોને જ અંદર જવાની મંજૂરી મળે છે, પરંતુ ગેટ પાસ દ્વારા પરિવારનો સભ્ય, મિત્ર અથવા કેરગીવર સુરક્ષા ચેકિંગ પાર કરીને સીધા ફ્લાઇટના ગેટ સુધી મુસાફરને મૂકવા જઈ શકે છે। આ સેવા સંપૂર્ણપણે મફત છે। ઘણા પરિવારોને આ વિશે જાણકારી નથી અને તેઓ એરપોર્ટના પ્રવેશ દ્વારથી જ વિદાય આપી દે છે।
હકીકતમાં એરલાઇનને અગાઉથી જાણ કરીને આ સુવિધા મેળવી શકાય છે. મુસાફરીના દિવસે સહાયક વ્યક્તિએ માન્ય ઓળખપત્ર સાથે એરપોર્ટ પર હાજર રહેવું પડે છે અને ત્યારબાદ તેમને ખાસ પાસ આપવામાં આવે છે. ખાસ કરીને વૃદ્ધ માતા પિતા અથવા શારીરિક રીતે નબળા મુસાફરો માટે આ સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. હવે વાત કરીએ દવાઓ અને મેડિકલ પ્રવાહી અંગેના નિયમોની. એરપોર્ટ પર પ્રવાહી લઈ જવાના નિયમો અંગે ઘણી ગેરસમજો જોવા મળે છે. સામાન્ય રીતે મુસાફરોને 3.4 આઉન્સથી વધુ પ્રવાહી કેરી ઓન બેગમાં લઈ જવાની મંજૂરી નથી, પરંતુ તબીબી જરૂરિયાત માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ માટે અલગ નિયમ છે. ઇન્સ્યુલિન, પ્રવાહી દવાઓ, સેલાઇન સોલ્યુશન, પોષણ પૂરક પીણા, ગ્લુસરના અથવા ઇન્સ્યોર જેવા મેડિકલ ડ્રિંક્સ મોટી માત્રામાં લઈ જવાની મંજૂરી છે, પરંતુ તેની યોગ્ય રીતે જાહેરાત કરવી જરૂરી છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આ વસ્તુઓને સામાન્ય સામાનમાં છુપાવીને રાખવાના બદલે અલગ પારદર્શક બેગમાં રાખવી જોઈએ. જ્યારે સિક્યોરિટી ચેકિંગ માટે બેગ સ્કેનરમાં મૂકવામાં આવે ત્યારે અધિકારીઓને સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે આ મેડિકલ પ્રવાહી છે. ત્યારબાદ અધિકારીઓ તેની અલગ તપાસ કરશે અને સામાન્ય રીતે તેને મંજૂરી આપવામાં આવે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા મુસાફરો માટે ઇન્સ્યુલિન સંબંધિત એક મહત્વપૂર્ણ નિયમ છે. ઘણા લોકો ઇન્સ્યુલિનને ઠંડુ રાખવા માટે આઈસ પેકનો ઉપયોગ કરે છે, પરંતુ જો એરપોર્ટ પહોંચતા સમયે આ આઈસ પેક સંપૂર્ણપણે જમેલા ન હોય અને તેમાં પ્રવાહી જેવી સ્થિતિ જોવા મળે તો સુરક્ષા અધિકારીઓ તેને જપ્ત કરી શકે છે. તેથી મુસાફરી પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સૌથી ઉપયોગી ગણાતી સુવિધાઓમાંની એક છે મોબાઈલ પાસપોર્ટ કંટ્રોલ એપ. અમેરિકા પરત ફરતા ઘણા મુસાફરોને કસ્ટમ્સ અને ઇમિગ્રેશન માટે 1 થી 1.5 કલાક સુધી લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે આ પ્રક્રિયા અત્યંત થાકજનક બની શકે છે. પરંતુ હવે એક સરકારી અને સંપૂર્ણ મફત એપ્લિકેશન દ્વારા આ સમય નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. મુસાફરો ફ્લાઇટ પહેલા પોતાના ફોનમાં એપ ડાઉનલોડ કરીને પાસપોર્ટની માહિતી દાખલ કરી શકે છે. જ્યારે વિમાન લેન્ડ થાય અને એરપોર્ટ તરફ આગળ વધી રહ્યું હોય ત્યારે મુસાફર એપમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપી શકે છે. ત્યારબાદ એક QR કોડ જનરેટ થાય છે. કસ્ટમ હોલમાં પહોંચ્યા પછી સામાન્ય લાઇનમાં ઊભા રહેવાના બદલે સીધા મોબાઈલ પાસપોર્ટ કંટ્રોલ માટેની અલગ લાઇનમાં જઈ શકાય છે. અનેક એરપોર્ટ પર આ લાઇનો ઘણી નાની હોય છે અને પરિણામે કલાક જેટલો સમય બચી શકે છે. ઘણા લોકો આ એપને ગ્લોબલ એન્ટ્રી સાથે ગૂંચવી નાખે છે, પરંતુ બંને અલગ સુવિધાઓ છે. ગ્લોબલ એન્ટ્રી માટે ફી ચૂકવવી પડે છે, બેકગ્રાઉન્ડ ચેક કરાવવું પડે છે અને ઇન્ટરવ્યૂ પણ આપવું પડે છે. જ્યારે મોબાઈલ પાસપોર્ટ કંટ્રોલ એપ સંપૂર્ણપણે મફત છે અને તેમાં કોઈ પૂર્વ મંજૂરી કે ઇન્ટરવ્યૂની જરૂર નથી. તેથી સામાન્ય મુસાફરો માટે આ એક અત્યંત સરળ અને અસરકારક વિકલ્પ માનવામાં આવે છે. કુલ મળીને જોવામાં આવે તો એરલાઇન સીટિંગમાં થયેલા ફેરફારો, વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ વિશેષ અધિકારો, ગેટ પાસ જેવી મફત સુવિધા, મેડિકલ પ્રવાહીઓ માટેની છૂટછાટ અને મોબાઈલ પાસપોર્ટ કંટ્રોલ જેવી આધુનિક વ્યવસ્થા મુસાફરીને વધુ સરળ અને આરામદાયક બનાવે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના મુસાફરોને આ નિયમોની જાણકારી જ નથી. પરિણામે તેઓ એવા લાભોથી વંચિત રહી જાય છે જેના માટે તેઓ સંપૂર્ણપણે પાત્ર હોય છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્ય અમેરિકા અને ભારત વચ્ચે મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા હો તો આ તમામ નિયમોની અગાઉથી જાણકારી રાખવી ખૂબ જરૂરી છે. યોગ્ય માહિતી માત્ર સમય અને પૈસા જ બચાવતી નથી, પરંતુ સમગ્ર મુસાફરીનો અનુભવ વધુ સુરક્ષિત, આરામદાયક અને તણાવ મુક્ત પણ બનાવે છે.